હાર્ટની ઇમરજન્સીની વાત આવે એટલે દરેકના મનમાં થાય કે ઇમરજન્સી છે, સખત દુખાવો છે, પરસેવો છે, જીભ નીચે તમે સોલ્બિટેટની 5 મિલીગ્રામની ગોળી 5 મિનિટના અંતરે 3 વાર આપી શકો. તરત એસ્પિરિનની 325 મિલીગ્રામની ગોળી તમે ચાવી જઈ શકો, અથવા ડિસ્પિનની ગોળી ચાવી જઈ શકો, અથવા પાણી સાથે લઈ શકો તરત. અને ક્લોપિડોગ્રેલ 75 મિલીગ્રામની ગોળી 4 ગોળી એક સાથે લઈ લેવાની. અને એટોર્વાસ્ટેટિન કે જે બ્લોકેજને ફાટવા ના દે, ને ફાટ્યો હોય તો તેને સ્ટેબિલાઇઝ કરે, તેની 80 મિલીગ્રામની એક ગોળી તરત લઈ લેવાની. તેમજ ઘરમાં જો બીપી ઇન્સ્ટ્રુમેન્ટ હોય અને બીપી વધારે હોય અથવા નોર્મલ હોય તો તરત જ 108ને બોલાવી અને જે ઇમરજન્સી પછીની ટ્રીટમેન્ટ છે તે ચાલુ કરી દેવાની. કારણ કે તમે એસ્પિરિન, ક્લોપિડોગ્રેલ ને એટોર્વાસ્ટેટિન લઈ લો એટલે તમારી 50થી 70% ઇમરજન્સી સબસાઇડ થઈ જાય. પછી તમારે એમ થાય કે 108 બોલાવી તમે બીપી ચેક કરાવ્યું, બીપી હાઈ હોય તો તમે એસી ઇન્હિબિટર્સ, એઆરબીસ અથવા બીજી ઘણી વાઝોડાયલેટર ડ્રગ્સ આવે છે તે તમે લઈ શકો. તેમજ પલ્સ તમારી હાઈ હોય તો તમે બીટા બ્લોકર તમને ત્યાં આપવામાં આવે, અથવા ઘરમાં ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો ઘરમાં તમે બીટા બ્લોકરની ગોળી બીટાલોક 25 તરત લઈ શકો, જેનાથી હાર્ટ એટેકના કન્સિક્વન્સીસ સબસાઇડ થઈ જાય. હવે તમે હોસ્પિટલમાં જાઓ, હોસ્પિટલમાં તો સીધી એન્જિયોગ્રાફી કરી અને તમને સ્ટેન્ટ મૂકવાની વાત કરે, બ્લોકેજ મોટા મોટા બતાવી અને સ્ટેન્ટ મૂકવાની વાત કરે, અથવા બાયપાસ સર્જરી કરવાની વાત કરે લોંગ સેગમેન્ટ લીઝન બતાવીને. પરંતુ ખરેખર બ્લોકેજ જેમ મોટા હોય એમ સ્ટેબલ હોય. that are stable blockage that doesn't rupture frequently against shear stress. પરંતુ જે એન્જિયોગ્રાફીમાં દેખાતું નથી 30-40% ચરબીવાળા બ્લોકેજ, તે શિયર સ્ટ્રેસથી અથવા ઇન્ફ્લેમેશનથી ફાટીને બ્લડ ક્લોટિંગ થઈને એક્યુટ હાર્ટ એટેક લાવે. એટલે ઘણીવાર ઘણા લોકો મિસગાઈડ થઈ જતા હોય છે. એન્જિયોગ્રાફી કરાવે ને આપણી તો નળીઓ ખુલ્લી થઈ ગઈ છે, હવે દવાઓથી એટલે બધી દવા બંધ કરી દો. પણ જે ડેઇલી રૂટીન ડાયટમાં તેમજ જે હ્યુમન બોડી સિસ્ટમ છે કે નાના બ્લોકેજ એ જલ્દી રપ્ચર થાય. કોરોનરી આર્ટરીઝમાં, કોરોનરી આર્ટરીઝ મિલીમીટરની સાઇઝમાં હોય, 4 મિલીમીટરથી 2.46 મિલીમીટર જેટલી. એટલે એટલી નાની આર્ટરીઝમાં જો નાનો બ્લોક ડૉક્ટરને દેખાય પણ નહીં, અને તમે એમ માનો કે સીટી એન્જિયોગ્રાફીમાં પણ ના દેખાય, તમે એમ માનો કે એમ ઓકે, એટલે કદી દવા બંધ ન કરવી. હવે બીજી વાત કે ઇમરજન્સીમાં તમને હોસ્પિટલમાં તો એન્જિયોપ્લાસ્ટીની એન્જિયોગ્રાફીની જ વાત હોય, પણ તમારે એન્જિયોગ્રાફી ન કરાવી હોય તો તમે ઇસીજી પરથી અને ઇકો પરથી રિઝલ્ટ લઈ શકો. ઇસીજીમાં જો એસટી એલિવેશન હોય તો તમે ફાઇબ્રિન સ્પેસિફિક થ્રોમ્બોલાઇટિક ટ્રેનેક્ટેપ્લેઝનો 5 સેકન્ડનો ડોઝ હોય છે, જે 40-50 હજારનું ઇન્જેક્શન આવે છે, તે તમે લઈ અને એન્ટીથ્રોમ્બોટિક ઇન્જેક્શનનો 7 દિવસ કે 8 દિવસનો કોર્સ કરી શકો. અને પછી એન્ટીપ્લેટલેટ ડ્રગ્સને બીપીની પલ્સ કંટ્રોલ કરવાની વાઝોડાયલેટર્સ વગેરે ડ્રગ્સથી તમે સ્ટેબિલાઇઝ થઈ શકો. અને તમને એસટી ડિપ્રેશન એન્જાઇના હોય, એસીએસ હોય તો તમે એન્ટીથ્રોમ્બોટિક ઇન્જેક્શન્સનો 8 દિવસનો કોર્સ સબક્યુટેનિયસલી, અને તમે એન્ટીપ્લેટલેટ જોડે ચાલુ રાખો, સ્ટેટિન્સ, બીપીની તકલીફ હોય તો બીપીની ગોળી, ડાયાબિટીસ તકલીફ હોય તો ડાયાબિટીસની ગોળી. બ્લોકેજ રિવર્સ કરવા માટે સ્ટેટિન્સ ખૂબ જ ઉપયોગી છે, બ્લોકેજને સ્ટેબિલાઇઝ કરી દે, રિવર્સ કરે. તેમજ બીજી ઘણી દવા આવે છે કે જે બ્લોકેજને રિવર્સ કરે છે. એટલે તમારે માટે ફક્ત એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ જ રસ્તો જે એવું નથી. ઘણા લોકોને એમ હોય છે કે એન્જિયોપ્લાસ્ટી બાયપાસ સિવાય હવે રસ્તો જ નથી. ના, એવું નથી. તમે દવાઓથી ક્લોટને ઓગાળી શકો અને દવાઓથી બ્લોકેજને પણ ડિક્રીઝ
ધીમે 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 બ્લોકેટ ડિક્રીઝ થતો જાય. તેમજ એનહેન્સ એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન, US FDA approved, European FDA approved, Indian FDA approved, all over world FDA approved ટ્રીટમેન્ટ કે જે નવી નવી વેસલ્સ બનાવે મસ્ક્યુલર ગ્રોથ ફેક્ટરને સ્ટેમ સેલ પ્રોજેનાઇટર સેલ દ્વારા, અને ડોર્મન્ટ વેસલ્સ ખોલી નાખે અને હૃદયનું પમ્પિંગ વધારે. હૃદય જ્યારે રિલેક્સ હોય ત્યારે ડાયાસ્ટોલિક ઓગમેન્ટેશન અને કોરોનરી પરફ્યુઝન વધે, અને હૃદય જ્યારે કોન્ટ્રાક્ટ થાય ત્યારે પટ્ટા જે પગમાં બાંધવામાં આવે છે, લોઅર કાફ, મિડલ થાય, અપર થાય, તે ઓટોમેટિક ઉપરથી નીચે તરફ રિલેક્સ થાય, એટલે આફ્ટર લોડ ઘટે. ECP વિશે તો આપણે બહુ જ વાતો કરી છે પહેલાં, એની મિકેનિઝમના વિડીયો પણ મૂક્યા છે. એટલે ECP મિકેનિઝમ અને મેડિકલ ટ્રીટમેન્ટ અને ઇમરજન્સીમાં ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ, તો તમે સ્ટેન્ટ અને બાયપાસથી 100% બચી શકો. અને પછી આપણી જીવન પ્રણાલીમાં ચેન્જીસ અને સાથે દવાઓ ચાલુ રાખવાની. તો ECPનું રિઝલ્ટ બાયપાસને એન્જિયોપ્લાસ્ટી કરતાં 100% સારું આવે, ગેરંટી.